પોરબંદર મહાનગરપાલિકાને સંપૂર્ણ ડિજિટલ બનાવવા મેયરે નેમ લીધી હોય તેમ ચાર્જ સંભાળ્યાના 2 માસ દરમિયાન વેરા ભરવા માટે ઓનલાઈન સુવિધા, રજૂઆત માટે ઈમેલ આઈડીની જાહેરાત, કર્મચારીઓની હાજરીની ડિજિટલ નોંધણી, ડિજિટલ મેયર ઓફિસ સહિતની વ્યવસ્થા કરાઈ છે. પોરબંદર મહાનગરપાલિકાની કામગીરીને વધુ ઝડપી, પારદર્શક, જવાબદાર અને નાગરિકલક્ષી બનાવવા માટે મેયર સાગરભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ડિજિટલ મેયર ઓફિસની સંકલ્પનાને સાકાર કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાની વિવિધ સેવાઓને ટેકનોલોજી સાથે સાંકળી સંપૂર્ણ ડિજિટલ ગવર્નન્સ તરફ આગળ વધવા માટે અસરકારક આયોજન કરવામાં આવ્યું છે. સાગર મોદીએ મેયર તરીકેનો ચાર્જ સંભાળ્યાને 2 મહિના થયા છે અને 2 મહિનામાં જ અનેક નોંધપાત્ર નિર્ણયો લેવામાં આવ્યા છે. મેયર કચેરીને વિવિધ વિભાગો સાથે ઇન્ટરકોમના માધ્યમથી જોડવા ઉપરાંત અદ્યતન કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ સહિતની સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. અરજદારોની રજૂઆતોનું ડિજિટલ રજિસ્ટ્રેશન, સંબંધિત વિભાગો સાથે ત્વરિત સંકલન, કામગીરીનું સતત ફોલોઅપ તેમજ દરેક પ્રક્રિયાનો ડિજિટલ રેકોર્ડ જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. મેયર દ્વારા મહાનગરપાલિકાના વિવિધ વિભાગોની કામગીરી પર સીધી નજર રાખવા માટે સીસીટીવી લાઈવ મોનિટરિંગની વ્યવસ્થા સક્રિય કરવામાં આવી છે. સાથે જ પીએમસીની ઓનલાઈન એપ્લિકેશનમાં પ્રાપ્ત થતી નાગરિકોની ફરિયાદોનું સમય મર્યાદામાં નિરાકરણ આવે તે માટે સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી છે. નાગરિકોને કચેરીના ધક્કા ઓછા પડે અને વધુમાં વધુ સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ બને તે માટે ઓનલાઈન સેવાઓના વિસ્તાર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. મિલકત વેરા સહિતના વિવિધ વેરાની ઓનલાઈન ચૂકવણી, ક્યુઆર કોડ દ્વારા પેમેન્ટ, ભરતી માટે ઓનલાઈન અરજી તેમજ અન્ય ડિજિટલ સેવાઓને વધુ સુલભ બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. એટલું જ નહીં, પરંતુ ટૂંક સમયમાં પોરબંદર મહાનગરપાલિકાની વેબસાઇટ લોન્ચ કરવામાં આવશે, જેના થકી નગરજનોને અનેક ફાયદા મળશે. મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓની હાજરી ડિજિટલ ફેસ ઓથેન્ટિક પદ્ધતિથી શરૂ કરી દેવામાં આવે છે. ડિજિટલ કોમ્યુનિકેશન, ટેકનિકલ સપોર્ટ અને જનસંપર્ક માટે નિષ્ણાંત ટીમ કાર્યરત રાખવામાં આવી છે, જે આધુનિક અને કાર્યક્ષમ વહીવટને વધુ મજબૂત બનાવી રહી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. અમે બોડી બેઠી અને માત્ર 2 માસ થયા છે. હજી 2 માસ દ્વારા અમે ખૂબ જ ડિજિટલાઇઝેશન ઉપર ખૂબ જ ધ્યાન આપ્યું છે અને સંપૂર્ણ રીતે પોરબંદર કોર્પોરેશનને ડિજિટલી ઓપરેટ કરવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આવતા દિવસોમાં તમામ શહેરજનો માટે ઘરે બેઠા એમના મોબાઈલમાંથી વોટ્સએપ પર અને પીએમસી કનેક્ટ અમારી જે એપ્લિકેશન છે તે દ્વારા અમને ફરિયાદ મોકલી અપાશે. ફરિયાદનું નિવારણ થશે એટલે એમને એમનો જે ફરિયાદ છે તેમનું નિરાકરણ થઈ ગયું છે એવો મેસેજ પહોંચી જશે. અત્યારે હાલ જે કંઈ મિલકતના વેરા છે તે મોટાભાગના લોકો ઓનલાઈન ભરે છે અને એમાં ખૂબ સારો પ્રતિસાદ પણ છે. આ રીતે તમામ ડિપાર્ટમેન્ટને ઓનલાઈન કરવા માટેની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. હાલ પહેલાં વેરા બાબતની જે પ્રક્રિયા હતી તે સંપૂર્ણ રીતે અત્યારે ઓનલાઈન થઈ ચૂકી છે. અન્યથા ડિજિટલ ઓફિસ આખી બનાવવા માટે એક મોડલ રૂપ ડિજિટલ મેયર ઓફિસ બનાવવા માટેનું કામગીરી ચાલુ છે અને અન્ય તમામ ડિપાર્ટમેન્ટ જે છે તે પોતે પેપરલેસ થાય અને ડિજિટલી સંપર્કમાં રહે લોકોના અને ડિપાર્ટમેન્ટના તેવો અમે સંકલ્પ લીધો છે.